સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આજે 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો હતો। આ ગૌરવસભર સમારોહમાં વિવિધ વિદ્યા શાખાના 36 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ કુલ 39 સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા। તેમાં 7 ચાન્સેલર ગોલ્ડ મેડલ, 6 વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને 26 ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થશે। તે ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી ધારકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારતની પરંપરામાં ગુરુ શિષ્યનો સંબંધ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। દીક્ષાંત સમારોહ દ્વારા ગુરુ વિદ્યાર્થીઓને જીવનના મહત્વપૂર્ણ ઉપદેશ આપે છે। તેમણે વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા જણાવ્યું કે સત્ય હંમેશા અજય રહેશે, અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય છે। સાથે સાથે જીવનમાં એવા ગુણો અપનાવવા જોઈએ જેનાથી સમાજમાં સુખ અને શાંતિ ફેલાય। રાજ્યપાલશ્રીએ દેશની કૃષિ વ્યવસ્થાના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક સમય ભારત અન્ય ક્ષેત્રે અન્ય દેશો પર નિર્ભર હતું, પરંતુ વૈજ્ઞાનિક ડૉક્ટર MS સ્વામીનાથનના માર્ગદર્શન હેઠળ હરિત ક્રાંતિ દ્વારા દેશ આત્મનિર્ભર બન્યો। તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે કુદરતી ખેતી જરૂરી છે, જ્યારે રાસાયણિક ખાતરો તેના પ્રમાણને ઘટાડે છે। કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે શ્રી અન્ન પુસ્તકનું વિમોચન કર્યું હતું, તેમજ યુનિવર્સિટીના નવા ગેટ અને વેબસાઇટને ખુલ્લી મૂકી હતી। યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર SD સોલંકીએ જણાવ્યું કે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ 2025-26માં યુનિવર્સિટીએ દેશભરમાં 11મો ક્રમ મેળવ્યો છે। વિવિધ સંશોધનો ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે। આ પ્રસંગે RCARC નવી દિલ્હીના ADG ડૉક્ટર સંજીવ ગુપ્તાએ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે નવીન સંશોધન અને સ્ટાર્ટઅપ દ્વારા નોકરી લેનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવાની પ્રેરણા આપી હતી। સમારોહ દરમિયાન બેસ્ટ ટીચર એવોર્ડ ડૉક્ટર RS જૈમેન, બેસ્ટ સંશોધનકર્તા એવોર્ડ ડૉક્ટર LD પરમાર અને બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી એવોર્ડ ડૉક્ટર સચિન માળવેને એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્યો, અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં પદવી ધારકો તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા। किसी भी यूनिवर्सिटी के लिए दीक्षांत समारोह बहुत महत्व का दिन होता है। हमारे सभी छात्र छात्राओं ने वर्षों तपस्या करने के बाद जो उपाधियां प्राप्त की हैं और इन उपाधियों को आप तक पहुंचाने में जिन गुरुजनों ने स्वयं दिए की तरह जलकर आपको विद्या और अपने अपने विषयों से प्रकाशित किया, ऐसे गुरुजनों को और आप सब डिग्री प्राप्त करने वाले बेटे और बेटियों को मैं बहुत बहुत साधुवाद और बधाई देता हूँ। दीक्षांत समारोह इस देश में आदिकाल से है। भारत में गुरुकुल शिक्षा प्रणाली होती थी और जब स्नातक अपनी शिक्षा पूर्ण करते थे तो ऐसे ही जैसे आप और हम बैठे हैं ऐसे ही वो बैठते थे और अंतिम उपदेश गुरु अपने विद्यार्थियों को देकर समाज में कार्य क्षेत्र के लिए भेजता था। जबकि गुरु और शिष्य वर्षों इकट्ठे रहे हैं, बहुत आपस में वार्ता और बातचीत होती थी, लेकिन उसके बाद भी वर्षों तक आपस में शिक्षा का आदान प्रदान है, बातचीत है, बैठना है, लेकिन फिर भी अंत में अंतिम उपदेश देने की परंपरा इस देश में थी। और वो तैत्तिरीय उपनिषद में बहुत सुंदर उपदेश, जीवन का अंतिम उपदेश गुरु देता था। और क्या बोलता था? बेटे और बेटियों,
वर्षों आप हमारे सानिध्य में रहकर शिक्षा प्राप्त करते रहे। अब वो शिक्षा पूरी हो गई है, अब आप कार्य क्षेत्र में जाओगे। ये समाज, आपका परिवार, देश आपसे क्या अपेक्षा रखता है। अब वो अंतिम उपदेश गुरु देता था कि जहां भी रहो, जैसे भी रहो, अपने जीवन को एक आचरण से जोड़ना है। और उसमें पहला था सत्यम वद, दूसरा था धर्मम चर, तीसरा था